પાલનપુર તાલુકાના મડાણા એટલે કે ડાંગિયા ગામે નંદીના બે પગ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર બે ઇસમો ઝડપાયા। પાલનપુરમાં અબોલ જીવોને સારવાર અને સેવા પૂરી પાડતા જય ગૌસેવાના અરવિંદભાઈ જગમાલભાઈ ચૌધરી પર તાજેતરમાં કોઈ ઇસમે ફોન કરીને જણાવ્યું હતું કે ચંડીસર દાંતીવાડા હાઈવે ઉપર આવેલ મડાણા એટલે કે ડાંગિયા ગામે અજાણ્યા ઇસમોએ એક આખલાના બે પગો પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઘાયલ કરેલ છે, જેને લઈને આ જીવદયા પ્રેમી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ઇજાગ્રસ્ત આખલાને સારવાર આપી આખલા પર ક્રૂરતા આચરનાર અજાણ્યા ઇસમો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગઢ પોલીસે સઘન તપાસ હાથ ધરી આખલા ઉપર હુમલો કરનાર ડાયાભાઈ દેવાભાઈ માજીરાણા રહેવાસી ચંડીસર હાલ રહેવાસી મડાણા અને અશોકભાઈ મફાભાઈ ચૌહાણ રહેવાસી મડાણા વાળાને ઝડપી પાડ્યા હતા। જો કે આરોપીઓ ખેતરની રખેવાળી કરતા હોય અને આ આખલો ખેતરમાં નુકસાન કરતો હોવાથી તેને આખલાના પગ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ક્રૂરતા આચરી હતી।